હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. આજે આપણે બનાવશું લીલી મકાઈના ભજીયા, જે લોનાવાલા સ્ટાઇલ મકાઈના ભજીયા આજે આપણે બનાવવાના છીએ. તો ચાલો આપણે બનાવીએ. મકાઈના ભજીયા બનાવવા માટે આ મેં લીલી મકાઈ લીધેલી છે. અત્યારે મેં 2 મકાઈના ડોડા લીધેલા છે અને એને આપણે આવી રીતે ઊભા રાખીને મકાઈના દાણાને આપણે કાપી લેશું. આપણે એક મકાઈના દાણાને છૂટા નથી પાડવાના અને મકાઈને મેં અત્યારે બાફેલી પણ નથી. આમનામ જ આપણે આને મકાઈના દાણાને બનાવવાના છીએ. એકદમ લીલી હોય છે અને કાચી મકાઈની બનાવવાના છીએ. આવી રીતે આપણે બધા દાણાને કાઢી લઈશું. ખમણવાની પણ જરા જરૂર નથી. આવી જ રીતે આપણે બધા મકાઈના દાણા કાઢી લીધા છે. હવે આપણે આનું 2 ભાગ કરી રહી છું. અત્યારે 2 ભાગ કરવાનું શું કારણ છે એ તમને આગળ વિડીયોની અંદર ખબર પડી જશે કે મકાઈને મેં આવી રીતે 2 ભાગમાં કેમ કરેલી છે. હવે આપણે એક મિક્સર જાર લેશું. એની અંદર જે 2 ભાગ આપણે કર્યા છે એમાંથી 1 ભાગની મકાઈ છે એ આપણે આ મિક્સર જારની અંદર નાખી દેશું અને થોડોક ક્રશ કરી લેશું. અને વધેલી મકાઈ છે એને એક બાઉલની અંદર આપણે અલગથી કાઢીને રાખી દેશું. અને હવે જે આપણે મકાઈને ક્રશ કરીને રાખી હતી એ આની અંદર નાખી દેશું. મકાઈ આપણે અધકચરી ક્રશ કરી હતી, એકદમ ફાઇન પેસ્ટ નહોતી બનાવી. ડુંગળી નાખશું 1 કપ જેટલી, લીલા મરચાં 3 મરચાં લઈને ઝીણા ઝીણા સમારી લીધેલા છે. 1 કપ આપણે કોથમીર એડ કરશું. હવે આપણે આની અંદર મસાલા એડ કરશું. હળદર ચપટીક નાખશું, હિંગ નાખશું, લાલ મરચું પાવડર નાખશું 1 ચમચીથી વધારે તમારે નાખવું હોય તો નાખી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. જો તમારા મરચાં વધુ તીખા હોય તો તમે ઓછું નાખી શકો છો. અને કોર્નફ્લોર એડ કરશું. કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો. એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનાવે છે. હવે આપણે આની અંદર ચણાનો લોટ એડ કરશું. અત્યારે હું 2 ચમચી ચણાનો લોટ એડ કરી રહી છું, પણ આપણે એકદમ બાઇન્ડિંગ આવે એ રીતનું આપણે આની અંદર નાખવાનો છે. સરસ રીતે આને મિક્સ કરી દઈશું. મકાઈને આપણી પેસ્ટ બનાવી છે એટલે આપણે આની અંદર પાણી નાખવાની જરા પણ જરૂર નથી પડતી. એકદમ સરસ રીતે અત્યારે જો મેં 4 ચમચી ચણાનો લોટ નાખીને બેટર બનાવેલું છે. તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. આવી જ રીતે બેટર આપણે બનાવવાનું છે, વધુ ઢીલું બેટર નથી બનાવવાનું. તેલને મેં પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું અને હવે આપણે આની અંદર ભજીયા પાડી લેશું. તેલની અંદર જેટલા ભજીયા આવે એટલા તમે નાખીને પાડી શકો છો. 5 થી 7 ભજીયા સમાય એટલું તે આપણે આની અંદર નાખશું. સરસ રીતે ભજીયાને આપણે પાડી લેશું. એ ખાસ ધ્યાન રાખવાનું કે તેલ તમારું એકદમ ગરમ ના થઈ ગયું હોય અને વધુ ઠંડુ પણ ના હોય. એ રીતે મીડિયમ તેલ આવે એ રીતે આપણે આને ભજીયાને પાડવાના છે. અને હવે આપણે લો ટુ મીડિયમ રાખીને આને ભજીયાને સરસ રીતે તળી લેશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં લગી સરસ રીતે આપણા ભજીયા એકદમ તળાઈને તૈયાર થઈ ગયા છે. 100% મારી ગેરંટી છે કે તમે આ રીતે ભજીયા બનાવો તો તમારા ઘરે બધાને ખૂબ જ પસંદ આવશે અને ખાતા વખતે ઓછા પડશે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે અને જરા પણ તેલ ના રહે એ રીતે ટેસ્ટી ભજીયા આપણા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે. લીલી મકાઈના ભજીયા જે આપણે લોનાવાલા સ્ટાઇલ બનાવ્યા છે એકદમ બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નોટિફિકેશન તમને મળતી રહે. અને આ વરસાદની સિઝનની અંદર લોનાવાલા સ્ટાઇલ મકાઈના ભજીયા તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે લોનાવાલા સ્ટાઇલ મકાઈના ભજીયા તમને કેવા લાગ્યા. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.